કર્ક રાશિ આર્થિક સ્થિતિ વિશે કહીએ તો આ વર્ષે એક સાંધતા તેર તૂટે તેવો સમય બતાવે છે. એટલે કે નાણાં ભીડ તો અનુભવશો જ, પણ દેવું ન થાય તેની પણ કાળજી રાખજો. અથવા તો દેવું પૂર્ણ કરવા છતાં તમારે લોન લેવી પડશે અને લોન દ્વારા તમારે જૂની રકમને ચૂકવણી કરવી પડે તેવો સમય બતાવે છે. પરિવારમાં ખૂબ જ ખર્ચાઓ વધશે, નાણાં ભીડ અનુભવશો. એટલે કે ખોટા ખર્ચ ઉપર વર્ષની શરૂઆતથી જ આપ કાપ મૂકો તો વધુ યોગ્ય રહેશે. આપને કાયદાકીય પાછળ કે કોર્ટ કચેરી પાછળ ખોટા નાણાં ખર્ચ થશે તેવું અનુભવાય છે. નોકરીમાં લોન પાસ થશે, પણ તે લોન ક્યાં જતી રહેશે, ક્યાં પૈસા વેડફાઈ જશે તેની સમજણ જ નહીં રહે. બીજું, ઘરમાંથી આ વર્ષે ખાસ ચોરી થવાની શક્યતા બતાવે છે. નકદ નાણાં જવાની શક્યતા બતાવે છે. ઘરમાં નોકર ચાકર હશે તો ખૂબ તમે સાવધાની રાખજો. આ વર્ષે ગોચરના ગ્રહો જો તમારા બીજા અન્ય રીતે શુભ ફળ હશે તો જ કંઈક આવકમાં તમે બરકત જોઈ શકશો. એમાંય ખાસ નોકરી, વેપારમાં કે વ્યવસાયમાં પણ ચોરી થવાનો પૂરેપૂરો ભય બતાવે છે. સિવાય કે જન્મના ગ્રહો જો તમને સપોર્ટ શુભ ફળ આપતા હશે તો જ તમે આ ચોરી કે લૂંટફાટ જેવા કોઈ ક્ષેત્રમાંથી તમે બહાર નીકળી શકશો. માટે કોઈપણ જગ્યાએ આ વર્ષે આપ જાઓ તો ખાસ નાણાકીય રીતે તમે સાવચેતી રાખશો.